કોંગ્રેસના 44 ધારાસભ્યો જે બેંગલુરુમાં છે તેઓ આજે અમદાવાદ આવી શકે। આ તમામ ધારાસભ્યોને આણંદના નિજાનંદ રિસોર્ટમાં 8મી ઓગસ્ટ સુધી રાખવામાં આવશે, જ્યાં આ તમામ ધારાસભ્યો રક્ષાબંધનના પર્વની ઉજવણી કરશે। કોંગ્રેસ દ્વારા આણંદમાં જે રિસોર્ટ બુક કરાવવામાં આવ્યો છે તેની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને ધારાસભ્યોની સુરક્ષા માટે કોંગ્રેસ દ્વારા ખાનગી એજન્સીઓના અધિકારીઓને રોક્યા છે, જેમને ધારાસભ્યોની સુરક્ષા માટે તમામ જરૂરી છૂટછાટ આપવામાં આવી હોય તેવું સૂત્રોનું કહેવું છે। આ તમામ ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણી સુધી આણંદમાં રોકી રાખવામાં આવશે। બીજી તરફ કોંગ્રેસના મુખ્ય દંડક શૈલેષ પરમારે સરકાર પાસેથી તમામ ધારાસભ્યોની સુરક્ષાની બાહેંધરીનો પત્ર લખ્યો છે। તેમણે સરકાર પાસેથી કોંગ્રેસના ધારાસભ્યો ગુજરાતમાં સુરક્ષિત રહે તેવી માંગણી પણ કરી છે। સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જોડાઈ ગયા છે। હિરેન, કોંગ્રેસના 44 ધારાસભ્યો બેંગલુરુથી આજે અમદાવાદ આવી શકે છે, સમગ્ર વિગત પર પ્રકાશ આપશો। જગદીશ, કોંગ્રેસના 44 ધારાસભ્યો છે બેંગ્લોરની ઇગલ્ટન રિસોર્ટમાં છે, તેઓ આજે ગુજરાત પરત આવી શકે એમ છે અને આ 44 ધારાસભ્યોને જ્યાં સુધી 8મી તારીખે રાજ્યસભાની ચૂંટણીનું મતદાન પૂરું ન થાય ત્યાં સુધી આણંદથી નજીક જે આણંદ અંધારિયા ચોકડી આવેલી છે તેની નજીક નિજાનંદ રિસોર્ટ આવેલો છે, ત્યાં રાખવામાં આવશે તેવી માહિતી મળી રહી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે નિજાનંદ રિસોર્ટના છે। કોંગ્રેસની જે રણનીતિ છે, કોંગ્રેસનું જે આગોતરું આયોજન છે તે પ્રમાણે 44 ધારાસભ્યોને જ્યાં સુધી રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ નિજાનંદ રિસોર્ટમાં રાખવામાં આવશે। સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે કોંગ્રેસે તારીખ 6 અને 7 નિજાનંદ રિસોર્ટના 40 ક્વાર્ટેજ બુક કર્યા છે આ 44 ધારાસભ્યો માટે। આવતીકાલે રક્ષાબંધનનું પર્વ છે, 44 જે ધારાસભ્યો અહીં રહેવાના છે તેમના પરિવારજનો અહીંયા આવી અને રક્ષાબંધનની ઉજવણી કરશે તેવું સૂત્રોનું કહેવું છે। તો બીજી તરફ જે સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે, 44 ધારાસભ્યોને જ્યાં સુધી વોટિંગ પૂરું ના થાય ત્યાં સુધી સુરક્ષા આપવાની વાત છે, તો તે અંગે કોંગ્રેસે તમામ સંસ્થાઓને જેવી કે ચૂંટણી પંચ છે, રાજ્યપાલ છે, પોલીસ વડા છે તેમને તો રજૂઆત કરી છે। આ ઉપરાંત ખાનગી સિક્યુરિટી એજન્સી પણ રોકી છે અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે 60 થી 70 જેટલા બોડીગાર્ડ આ જે 44 ધારાસભ્યો છે તેની સુરક્ષા કરવા માટે રોકાયા છે। એટલું જ નહીં પરંતુ બળજબરી જો કોઈ પણ શખ્સ કરે તો તેમને રોકવા માટે અને પૂરતો બંદોબસ્ત અને સુરક્ષા આપવા માટે આ જે બોડીગાર્ડ રાખવામાં આવ્યા છે તેમને કાયદાકીય રીતે જે કંઈ છૂટછાટ કરવાની હોય તે છૂટછાટ આપવામાં આવી છે। તે ઉપરાંત જે કંઈ કરવાનું થાય તે તમામ સૂચના આપવામાં આવી છે। મહત્વની વાત એ છે કે આ 44 ધારાસભ્યો જ્યારે ગુજરાતમાં આવશે, આજે સાંજ સુધી આવી શકે છે અથવા કાલ સવારે આવી શકે છે, જ્યારે પણ આવશે ત્યારથી લઈ અને તેઓ વોટિંગ કરશે, મતદાન કરશે રાજ્યસભાની ચૂંટણીનું, ત્યાં સુધીની તેમની જે રોકાવાની વ્યવસ્થા છે, તેમની સુરક્ષાની જે બાબત છે તે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ ખુદે ઉપાડી છે। જે સુરક્ષાની વાત છે, ખાનગી એજન્સી રોકવાની વાત છે, બોડીગાર્ડ મૂકવાની વાત છે, તેમને જે કંઈ છૂટછાટ આપવાની વાત છે, આ તમામ બાબતો ભરતસિંહ સોલંકીની નિગરાનીમાં થઈ રહી છે। પોતે જાતે જ આ તમામ બાબતોનું અધ્યયન કરી રહ્યા છે અને લોકોને વ્યવસ્થિત સૂચના આપી રહ્યા છે। મુખ્ય વાત એ પણ છે કે જે પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે તેમાં કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે 44 જે ધારાસભ્યો તેમના છે તેમનું ક્યાંક અપહરણ થઈ શકે છે, ક્યાંક તેમને અલગ જગ્યાએ લઈ જવાઈ શકાય અથવા તેમને મતદાન કરતા પણ અટકાવી શકાય તેવી પણ એક જે આ ગર્ભિત ભય રહેલો છે તેના ભાગરૂપે તમામ તૈયારીઓ કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે આજે 11 વાગે બેંગલુરુના ઇગલ્ટન રિસોર્ટમાં ધારાસભ્યોની એક મીટિંગ મળશે, જે ધારાસભ્યો ત્યાં રોકાયેલા છે આ મીટિંગમાં નિર્ણય કરાશે કે ક્યારે ગુજરાત જવું। જો આ નિર્ણય એવો થશે કે બસ ગુજરાત નીકળી જવું તો સાંજ સુધીમાં તેઓ ગુજરાત આવી જશે અને જે પ્રમાણે સૂત્રોનો દાવો છે તે પ્રમાણે તેઓ આ નિજાનંદ રિસોર્ટમાં રોકાશે અથવા આવતીકાલે સવાર સુધીમાં આ 44 ધારાસભ્યો આવશે અને તેઓને રોકાવાની હાલ એકમાત્ર જગ્યા જે નક્કી કરવામાં આવી છે તે આ નિજાનંદ રિસોર્ટ છે। જગદીશ, આભાર હિરેન સમગ્ર માહિતી બદલ।